गीता सेशन। हरे कृष्णा काका। ओम गोविंद प्रभु हरे कृष्णा। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय विष्णुपादाय कृष्ण पृष्ठाय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। भगवद गीता की जय, श्री प्रभुपाद की जय। भगवान श्री कृष्ण। भगवद गीता अध्याय 3 श्लोक नंबर 19। तस्माद् सक्तः सततं कार्यं कर्म समाचर, असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुष। अनुवाद। તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે અનાસક્ત રહી કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય ગુરુમાં જય પ્રભુપાદ. અનાસક્ત રહી કાર્ય કરવાથી મનુષ્યને પરમની પ્રાપ્તિ થાય છે, પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. We should remember, આપણે યાદ રાખવાનું છે કે ભગવાન કૃષ્ણ અહીંયા એક ઉપાય બતાવે છે. ઇટ્સ એન અલ્ટરનેટિવ. જે કહેવાય ને એક ન થાય તો બીજું, એ પ્રમાણેનો ઉપાય બતાવે છે ભગવાન. ભગવાને સ્થિતપ્રજ્ઞની વાત કરેલી છે અને કેવી રીતે જે વ્યક્તિ આત્મ સાક્ષાત્કાર પામેલો છે, આત્મતત્વ જાણે છે, એનું કાર્ય કેવું હોય છે એ પણ સમજાવ્યું છે. અને હવે ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે જે વ્યક્તિને આત્મ તત્વની જાણ નથી, ફોર એક્ઝામ્પલ અર્જુન એક ક્ષત્રિય યુદ્ધમાં યોદ્ધા હતો, એ કઈ મહાન આત્મતત્વી જ્ઞાની નહીં હતો. એને માટે ભગવાન કહે છે કે તું અનાસક્ત થઈને કાર્ય કર. અનાસક્ત થઈને કાર્ય કરવાનું કહે છે કારણ કે જો કોઈ વ્યક્તિ ખાલી ઢોંગ કરીને, નિર્જન ભજન, આપણે જેમ વાત કરેલી એવું કરવાની કોશિશ કરે તો એ વ્યક્તિને સફળતા ન મળે. એટલા માટે ભગવાન કૃષ્ણ અહીંયા કર્મયોગ શીખવાડે છે. એની વાત આપણે કરી રહ્યા છીએ કે કર્મ કરો પણ ભગવાનની ખુશી માટે કરો. કર્મ કરો પણ અનાસક્ત થઈને કરો. કર્મ કરો પણ ફળની ઈચ્છા ન રાખો. આ વાતો બહુ જ મહત્વની છે, કારણ કે સંસારમાં રહેતી વખતે અને રહેતા રહેતા કર્મ બધાને કરવા જ પડતા હોય છે. એ કર્મ જો ધર્મ પ્રમાણે હોય, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, જે વ્યક્તિ જે વર્ણ અને આશ્રમમાં રહેલો છે એ પ્રમાણે એના કર્મો શાસ્ત્રોમાં લખેલા છે. એ પ્રમાણે ભગવાન કૃષ્ણ કર્મ કરવાનું કહે છે, પણ સાથે સાથે કહે છે કે અનાસક્ત થઈને કામ કરજો. આસક્ત થઈને કર્મ કરીશ તો તું કર્મના બંધનમાં ફસાઈ જઈશ. કર્મના ફળની આશા રાખીશ તો તું કર્મના બંધનમાં ફસાઈ જઈશ. એટલે કોઈ વખત આપણે કોઈને કહેતા હોય કે ભાઈ આ તું કર, કોઈ કઈ પૂછ્યું હોય કે ભાઈ આમાં શું કરવું જોઈએ, તો આપણે કહીએ કે વિચારીને કહીએ આ કરતો સારું.
પછી એ વ્યક્તિ એમ કહી શકે કે હા પણ આ મને ફાવે એવું નથી, અને નહીં તો પછી આપણે જોઈ શકીએ કે આ વ્યક્તિ આ નહીં કરી શકે, પણ એને નોંધલેસ કંઈક કરવાનું જરૂર તો છે જ. તો પછી આપણે એને બીજો રસ્તો બતાવીએ કે ઓકે એ ન થાય તો આ કર. તો અહીંયા ભગવાન કૃષ્ણ એ બતાવે છે, પણ એનો અર્થ એવો નથી કે જે પહેલું જે બતાવેલું એની વેલ્યુ ઓછી થઈ ગઈ. એ તો છે જ, જે છે જ. ભગવાન કૃષ્ણએ બુદ્ધિ યોગની વાત કરી છે, જ્ઞાન યોગની વાત કરી છે. શીલ પ્રભુપાદ સમજે છે કેવી રીતે આપણે આ બધા જ યોગ જે છે એ કેવી રીતે કૃષ્ણ ભાવનામૃત વ્યક્તિ બધા જ યોગોનો જે શું કહેવાય ક્લબ ટુગેધર, કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતમાં જે કામ કરતો વ્યક્તિ છે એ જ્ઞાન યોગી છે પણ છે, કર્મયોગી પણ છે અને ભક્તિ યોગી પણ છે. કારણ કે હકીકતમાં ભક્તિ યોગ જે છે એ ભગવાન વિશેના જ્ઞાન પામ્યા પછીનું કર્મ, એ છે ભક્તિ યોગ. હું કોણ છું, ભગવાન કોણ છે, ભગવાન સાથે મારો સંબંધ શું છે, અને સંબંધ જાણ્યા પછી મારું કાર્ય શું છે, એ જાણીને આપણે જે કાર્ય કરીએ, જે કર્મ કરીએ, આ જે જ્ઞાન આપણને મળે, આ જ્ઞાન મળ્યા સાથે આપણે જો કર્મ કરીએ એ છે ભક્તિ યોગ. ભક્તિ યોગમાં ઓફકોર્સ ઘણા સ્ટેજીસ છે, પણ ઇન જનરલ ભગવાનની પ્રીતિ માટે અનાસક્ત થઈને કરેલું કામ એ છે ભક્તિ. તો એ દ્રષ્ટિએ જતા કર્મયોગ જે ભગવાન સમજાવે છે હકીકતમાં ભક્તિ યોગની જ વાત કરે છે. અર્જુનની બુદ્ધિ આધ્યાત્મિકતા તરફ વળેલી હતી, એ ભૌતિકવાદી નહીં હતો. એને તો કીધેલું કે હું મૂકીને મને લોકો મારી કાઢે તો પણ મને વાંધો નથી, હું જંગલમાં જતો રહું, કે આ લોકોને મારીને મને શું, આ લોકો અત્યાચારી છતાં પણ નથી મારતા. આપણે આગળ વાંચેલું અત્યાચારીને મારવા માટે ધર્મશાસ્ત્રો પરવાનગી આપે છે, પરમિશન આપે છે કે આતતાઈઓને મારી શકાય તો પાપ ન લાગે. અમુક આતતાઈઓ આપણે વાતો કરેલી, એમાંના જે કૌરવો જે છે એમણે જે પ્રમાણે પાંડવો સાથે દુષ્કર્મો કરેલા એ પ્રમાણે જોતા એ લોકો બધી જ રીતે આતતાઈ હતા, અને છતાં પણ અર્જુન એમને નહીં મારવા માટે તૈયાર હતો તો યુદ્ધ છોડી દઉં. એ પ્રભુપાદજી કહેતા કે ભક્તની માનસિકતા એવી હોય છે કે ભાઈ મારે કારણે કોઈને મારીશ, મારે જોતું નથી રાજ્ય. તો અર્જુન એ સ્તર પર હતો, એ ભૌતિકવાદી નહીં હતો. એટલે ભગવાન કૃષ્ણ એને એવું પણ નથી કહેતા કે તું ખાલી કર્મ કર, કારણ કે ખાલી કર્મ કર એનો અર્થ એવો કે કર્મના ફળની ઈચ્છા પણ રાખ, અને સકામ કર્મ કહેવાય. તો ભગવાન કહે છે કે અનાસક્ત થઈને કામ કર, અનાસક્ત થઈને કામ કર. અને કેવી રીતે? સતતમ કાર્યમ કર્મ સમાચરમ, કે તું જે કાર્ય કરે છે એ સતતમ હંમેશા અનાસક્ત રહીને કામ કરજે. જે પણ તું કાર્ય કર એ સતતમ અનાસક્ત રહેજે, કારણ કે as soon as you become આસક્ત
આસક્તિને કારણે કર્મના બંધનમાં આપણે ફસાઈ જઈએ છીએ. એ ભગવાને આગળ કીધેલું છે. તો ભગવાન કહે છે કે તું કામ કર, પણ અનાસક્ત થઈને કામ કર. અને શું મળશે કરવાથી? પરમ પરમ આપનોતી પુરુષ, કે જે પરમ મીન્સ જે આપણું અલ્ટિમેટ ગોલ. એટલે પ્રભુપાદજી કહે છે કે ભક્તો માટે પરમ જે છે એ સાક્ષાત ભગવાન છે. પણ જે લોકો ભક્તો નથી, જે લોકો ખાલી જ્ઞાનમાં જ બંધાઈ ગયેલા છે, જ્ઞાનથી ઉપર આવી શકતા નથી, એ લોકો માટે પરમ જે છે એ નિર્વિશેષ બ્રહ્મ છે, ખાલી મોક્ષ છે. મોક્ષ મળી ગયો, બસ, મારાથી એનાથી કંઈ મારે વિશેષ જોતું નથી. એ લોકો એમ માને છે કે મોક્ષ મળ્યો એટલે એ મને પરમ મળી ગયું. તો એમને માટે પરમ જે છે એ મોક્ષ છે. પણ જે ભક્તો જે છે, જે ભગવાનને જાણે છે કે મોક્ષ મળ્યા પછીનું આપણું જે કાર્ય જે છે એ ભગવાન સાથેના સંબંધને લગતું કાર્ય છે, એમને માટે શ્રી પ્રભુપાદજી કહે છે કે ભક્તો માટે પરમ છે એ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, કે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એ ભક્તો માટે પરમ છે. પણ જે લોકો ખાલી જ્ઞાનીઓ છે એ લોકો માટે મોક્ષ જ પૂરતો છે. અહીંયા એક વાત યાદ રાખવી કે મારે માટે કંઈ પૂરતું છે એનો અર્થ એવો નથી કે એ પૂરતું છે જ, એનાથી ઉપર નથી. એ વ્યક્તિની સમજણ ઉપર આધાર રાખે છે. આજે મને કંઈ બહુ જ પૂરતું લાગતું હોય કે મેં આ વિશે જાણ્યું, ચલો ભાઈ મેં કંઈક કમ્પ્યુટર વિશે કંઈ જાણ્યું, પણ એ ખાલી મારી ક્ષમતાને અનુસંધાનમાં જોઈએ તો મારે માટે પૂરતું હોય. પણ મને કોઈ વધુ શીખવાડે કે જે લોકો વધારે શીખેલા છે એ લોકો વધારે કંઈ જોઈ શકે છે, વધારે કંઈ કરી શકે છે. તો બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન શબ્દ, જે ભગવાનનું જે સાક્ષાત્કાર છે એ સૌથી ચરમ સાક્ષાત્કાર છે. પ્રથમ છે બ્રહ્મ સાક્ષાત્કાર, પછી પરમાત્મા સાક્ષાત્કાર, પછી છે ભગવાન સાક્ષાત્કાર. તો ભક્તોને માટે એ પરમ છે. અર્જુનને હતું કે યુદ્ધ નહીં કરીને આ લોકોને જવા દે, ભાઈ, એ લોકોને રાજ્ય જોવે છે આપી દે, હું મારું કામ કરી લઈશ, કે જે જંગલમાં જતો રહીશ. હી વોન્ટેડ ટુ બી અ ગુડ મેન, કે ચલો ભાઈ કહીએ ને ભાઈ એને સારું બનવું હતું, કારણ કે એ સારો વ્યક્તિ છે. બનવાની વાત ખાલી એમ નહીં કે બનવા માટે, દેખાવા માટે, પણ એ સારો વ્યક્તિ છે એટલા માટે એને સારી બનવાની ઈચ્છા હતી. પણ એની દ્રષ્ટિએ જે સારું બનવું એ ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ ભૂલ હતી, કારણ કે એ સારી બનવાને કારણે એની જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, એનો જે ધર્મ હતો એ ચૂકી જઈ રહ્યો. ધર્મ ડઝ નોટ મીન રિલિજન. રિલિજન છે એ અંગ્રેજીમાં બહુ લિમિટેડ ભાષા હોવાને કારણે રિલિજન કહે છે. રિલિજન શબ્દ ધર્મને પૂરું વર્ણન કરી શકતો નથી. રિલિજન મીન્સ એ કાઇન્ડ ઓફ ફેથ. તમે માનો કોઈ ફોર્મ ભરતા હો, બાય ફેથ, હિન્દુ, ક્રિશ્ચિયન, મુસ્લિમ, વોટેવર, ઇસ્લામ, વોટેવર, તો બાય ફેથ એ લોકોને કહે છે રિલિજન. પણ ધર્મ જે છે એ સમથિંગ જે કોઈ દિવસ વ્યક્તિ મૂકી શકે નહીં,
અને જો મૂકવા કોશિશ કરે તો ભૂલ કરી બેસે. ફેથ જે છે, આજે કોઈનો ફેથ ચેન્જ થઈ જાય. આજે વિશ્વાસ છે આમાં, આવતીકાલે વિશ્વાસ આમાં. ઓકે, મારો ધર્મ ચેન્જ કર્યો, આ સો કોલ ધર્મ, રિલિજિયન ચેન્જ કર્યો, ફેથ ધર્મ ચેન્જ કર્યો, પણ એ તો ખાલી ફેથ છે. જે ધર્મ જે છે હકીકતમાં જે આત્મધર્મ છે, દેહ ધર્મ છે, આત્મધર્મ છે. જે દેહ ધર્મ જે છે, એની વાત ભગવાન કૃષ્ણ કહેતા કે તું જે તારો ધર્મ છે, તારો દેહ છે, ક્ષત્રિય દેહ છે. તારા ગુણો અને તારા કર્મો ક્ષત્રિય પ્રમાણે છે. એ જોતા તારે યુદ્ધ કરવું આવશ્યક છે, કારણ કે તારું કાર્ય છે લોકોને રક્ષણ આપવાનું. તું જો દુશ્મનોને નહીં સંહાર કર તો એ લોકો તારા જે લોકો છે, પ્રજા, એમની પર અત્યાચાર કરી શકે. અને જે પાપીઓ જે છે, જે લોકો અધર્મી છે, એમની સાથે યુદ્ધ કરવું જોઈએ. એ ક્ષત્રિયનો ધર્મ છે. એટલા માટે અડધો અર્જુનની ઈચ્છા હતી કે હું જંગલમાં જતો રહું. એને જો કર્યું હોત તો એ ધર્મથી વિરુદ્ધ જાત, અને એને કારણે પાપમાં પડત. યુ સી, ઇટ્સ અ વેરી, એ બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે કે એ જો યુદ્ધ ન કરો તો પાપમાં પડો. વિચાર કરીએ તો આપણને આશ્ચર્ય થાય. ભાઈ યુદ્ધ કરીએ અને લોકોનો સંહાર થાય તો પાપ થાય. લોકો મરે છે, તમારા હાથે લોકો મરે છે તો પાપ થાય છે ને. પણ ક્ષત્રિય માટે જો યુદ્ધમાંથી જતો રહે તો પાપ થાય છે. એ જ પ્રમાણે બ્રાહ્મણોના પણ ધર્મ રહેલા છે. આપણે એની વાત કરેલી અને ભવિષ્યમાં ફરીથી બીજામાં વાત કરીશું જ્યારે એ શ્લોક આવશે ફરીથી ત્યારે. તો ક્ષત્રિય ધર્મ પ્રમાણે જો અર્જુન યુદ્ધ ન કરે તો એ અધર્મ કરી બેસે. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે કે તું યુદ્ધ કર, પણ કેવી રીતે? અનાસક્ત થઈને. અનાસક્ત થઈને યુદ્ધ કર, અને તો પછી તને પાપ નહીં લાગે. કોઈને માનો કે કોઈને પ્રશ્ન થાય કે ભાઈ આવું કેમ? એનો જવાબ એમ કે એવી રીતે એ બનાવેલું છે. જે નિયમો ભગવાને બનાવ્યા છે એ ભગવાને બનાવ્યા છે. there is no question of argument. શા માટે? ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ જેલમાં જાય અને એમ કે તમે આમ કરો, શા માટે કરવું છે એમ કોઈ પૂછી શકે? બે દંડા પડે એને, કારણ કે તમે જેલમાં છો. ફર્સ્ટ ઓફ ઓલ, જેલના નિયમો ભગવાન સરકારે બનાવેલા છે. સુપરવાઇઝર તમને કહે છે કે આમ કરો, તમારે કરવાનું છે. સિમ્પલ. વી શુડ અન્ડરસ્ટેન્ડ કે આપણે જેલમાં છીએ. એ જો સમજણ પડે તો આ જે અભિમાનની વાતો થાય કે આ શા માટે, આ શા માટે, આ નહીં હોવું જોઈએ, આ નહીં, એ બધું શાંત થઈ જાય અને લોકો આરામથી જીવન જીવી શકે. એની પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, ધર્મનું પાલન કરીને લોકો જીવન જીવી શકે. આ શા માટે ન ખવાય, ગાયની હત્યા કેમ ન થાય, માંસ કેમ ન ખવાય, દારૂ કેમ, આ બધું ધર્મમાં લખેલું છે. એ કરવું હોય તો પશુ બનો. પશુ ધર્મ છે. પશુનો જે કયો, પશુની જે એ લોકોને જે કંઈ એમને કંઈ પરમિશન આપેલી છે એ લોકો કરી શકશે. જંગલી પશુઓ કરશે, જંગલી લોકો પણ કરશે. પણ તમારે જો સોસાયટીમાં રહેવું હોય, જો તમારે સંસ્કૃત વ્યક્તિ તરીકે રહેવું હોય તો આ નિયમો સંસ્કૃત વ્યક્તિ માટે છે. આર્યન મીન્સ સંસ્કૃત વ્યક્તિ, જે લોકો સંસ્કારી છે, એમને વડે ધર્મ રહેલો છે, એ ધર્મ એમણે પાલન કરવું છે. પ્રભુપાદજી બીજી પણ એક વાત કરે છે કે યુદ્ધ, જો કોઈ વ્યક્તિ બહુ જ મહાન હોય, એ વ્યક્તિ જો એ સમજી શકે છે કે ક્યારે યુદ્ધ કરવું. યુદ્ધ છે એ વિમ્સિકલી ન કરાય. વિમ્સિકલી મીન્સ ખાલી મનમાં આવ્યું એટલે કરી કાઢવાનું, એવું એ યુદ્ધ, એ ધર્મ નથી.
એ તો તમારો ઇન્દ્રિય તૃપ્તિ છે. મારે આનો ક્રોધ આવ્યો છે, આને મારવું છે, મને ઈર્ષ્યા છે, આને મારવા છે, એ ધર્મ નથી. આ જે યુદ્ધની વાત છે ધર્મ યુદ્ધ છે. ધર્મ યુદ્ધની વાત ભગવાન કૃષ્ણ કરે છે. તો યુદ્ધ માટે યુદ્ધ કરવું તો આપણે પોતાની જાતની માટે ઘણી વખત લોકો એમ કે આ યુદ્ધ કરવું જ જોઈએ, કારણ કે ધર્મ ગીતામાં લખ્યું છે. પણ એ યુદ્ધ જે છે ધર્મ યુદ્ધ છે. જો એ પ્રમાણે હોય તો યસ, યુદ્ધ કરવું જોઈએ. પણ ખાલી મારા સ્વાર્થ માટે, ખાલી મને મનમાં થયું કે આમ કરવું છે એટલે યુદ્ધ કરવું, એ યુદ્ધ ન કરવું. શ્લોક નંબર 20 આપણે આ પણ વાંચી કાઢીએ 5-1 મિનિટમાં. કર્મણેવાહિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. અનુવાદ. જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માટે સાધારણ જન્મ સમુદાયો શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. હરે કૃષ્ણ. લોકોને સમજાવવા માટે તારે કાર્ય કરવું છે. ભગવાન કૃષ્ણ કહે છે, થેન્ક યુ ઓમ ગોવિંદ પ્રભુ. ભગવાન કૃષ્ણ જનક રાજાનું ઉદાહરણ આપે છે. જનક રાજા, આપણે સાંભળ્યું પેલું ભજન ગિરીશભાઈને ગાયેલું, રાજા જનક ઘરે માંડવો. એ સીતા માતાના પિતા. સીતા માતાના પિતા જનક એ મહાજન છે. મહાજન પંથ, જે મહાજન છે, જે લોકો ને આપણે ફોલો કરવા જોઈએ, જે લોકો ધર્મને જાણે છે, એમને મહાજન કહેવાય. પ્રહલાદો, જનકો, ભીષ્મો, બલિ, વૈયા, સખી, વયમ, આ લોકો આમાં 12 મહાજનોમાં જનક રાજા એક મહાજન છે. એ સંસારી હોવા છતાં પણ ભગવાન અને શાસ્ત્રોએ એને મહાજન કીધેલા છે. એ નાની સૂની વાત નથી. સંસારી લોકો માટે મહાજન કે જેને ઋષિમુનિઓ ફોલો કરે, જેમને જ્ઞાનીઓ ફોલો કરે, એને કહેવાય મહાજન. તો જનક રાજા એ મહાજન છે. અને અહીંયા ભગવાન કૃષ્ણ ગીતા જેવા શાસ્ત્રમાં, જે બધા જ શાસ્ત્રોનું સાર છે, આપણે ગીતા મહાત્મ્ય વાંચેલું કે ગીતા જે છે એ બધા જ શાસ્ત્ર એનો સાર છે. અને એવા સારમાં કૃષ્ણ ભગવાન, જે પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત છે, મત્ત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. ભગવાન કહે છે મારી ઉપર કોઈ નથી. કૃષ્ણ ભગવાન કહે છે મારી ઉપર કોઈ નથી. એ વ્યક્તિ, અને એ ગીતામાં કહે છે કે જનક ની વાત કરી, એટલે વિચાર કરો જનક રાજાનું એની પોઝિશન કેટલી ઊંચી છે. માનો કે આજે કોઈ વ્યક્તિ, કોઈ મોટો વ્યક્તિ હોય અને તમારું નામ આપીને સભામાં વાત કરે કે આ વ્યક્તિ પ્રમાણે કરો, આ વ્યક્તિ પણ એવું કરેલું, તો કેટલું માન મળ્યું કહેવાય ને. તો અહીંયા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જેનાથી ઉપર કોઈ નથી, અને ભગવદ્ ગીતા જે સમસ્ત શાસ્ત્રનો સાર છે, એમાં ભગવાન કૃષ્ણ જનક રાજાનું ઉદાહરણ આપે છે કે જનક આદિ, જનક અને એવા ઘણા રાજાઓ એ પણ અનાસક્ત થઈને કાર્ય કરેલા અને પરફેક્શન પામે. તો જનકની વાત, જસ્ટ ફોરગોટ ધ ટ્રાન્સલેશન. ઓકે ફાઇન. કે એ લોકોએ કર્મ કરેલા. શા માટે કર્મ કરેલા? એમને કઈ જરૂર હતી કર્મ કરવાની? જરૂર નહીં હતી, કારણ કે એ લોકો તો સાક્ષાત્કાર પામેલા હતા, ભગવાનના મહાન ભક્તો હતા, ભગવત પ્રાપ્તિ પામેલા વ્યક્તિઓ હતા. તો એમને માટે કર્મની જરૂર ક્યાં છે? આપણે આગળ વાંચ્યું કે કર્મ કરતો નથી, પણ છતાંય શા માટે કર્મ કરે છે? ભગવાન કૃષ્ણ કહે છે કે સાધારણ લોકોને શિક્ષણ આપવા માટે,
જનક રાજા મુક્તાત્મા કહેવાય. મુક્તાત્મા જે લોકો આ જીવનમાં રહીને પણ સંસારમાં એને પછી મુક્ત અને જીવન મુક્ત કહેવાય, એવો મુક્તાત્મા. આજકાલ લોકો મુક્તાત્મા મુક્તાત્મા મહાત્મા મહાત્મા એ બધી જ વાતો ડાયલ્યુટિંગ ધ વર્ડ્સ મીનિંગ વેલ્યુ. મહાત્માની વ્યાખ્યા ભગવાન કૃષ્ણએ કરી છે ભગવદ્ ગીતા. મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાં આશ્રિતા. અને અહીંયા છે મુક્તાત્મા, છે જીવન મુક્ત. આ બધા મહાન મહાન શબ્દો છે, એના શબ્દો આપણે ચીપલી યુઝ ન કરીએ, ન કરતા. તો આવા લોકો જે છે એમાંને એક છે જનક. અને પ્રભુપાદજી કહે છે તાત્પર્ય કે જનક જે છે એ મિથિલાના રાજા હતા. અને પ્રભુપાદજી કહે છે કે એ મિથિલા જે છે એ બિહારમાં આવેલું છે. બિહારની આસપાસ અત્યારે ખબર નહીં કયો, પણ બિહારનું પ્રોવિન્સના કોઈ નાનકડી જગ્યા છે. બીજું કારણ એ છે, પ્રભુપાદજી જે બતાવે છે એ પણ બતાવે છે કે આ જે જનક રાજા છે, કે જે રામાયણ જે છે એ કાલ્પનિક કથા નથી. એ જગ્યા આજે પણ છે. જે પ્રમાણે કુરુક્ષેત્ર આજે છે અહીંયા આપણે જઈ શકીએ છીએ, મિથિલા પણ આજે છે, આપણે જઈ શકીએ છીએ. તો જગ્યાઓ છે, અલગ અલગ વસ્તુઓ છે, સ્મારકો છે, લીલા સ્થાનો છે, પણ શાસ્ત્રો પુરાણો માઇથોલોજી કાલ્પનિક કથાઓ, એ વાતને ખંડિત કરવા માટે પણ આ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુપાદજી કહે છે કે મિથિલાના રાજા હતા, કે જે મિથિલા નગરી આજે આપણે જોઈ શકીએ છીએ. એટલે એ પણ મેં કીધું શુડ પોઈન્ટ ઇટ આઉટ કે વાય જનક. ઇવન રામ, ભગવાન રામ સાક્ષાત પુરુષોત્તમ, એમણે પણ લોકોને સમજાવવા માટે કર્મ કરેલા. અલ્પબુદ્ધિ લોકો એવું કહેતા હોય છે, વ્યાસાસન પર બેસીને પણ એવું કહેતા હોય છે કે જો ભગવાનને પણ કર્મના બંધનો પડે છે, આમ કર્યું એટલે આ કરવું પડેલું, આ કર્યું એટલે આમ કરવું પડેલું, એ મૂર્ખામી જેવી વાતો છે. ભગવાનના કર્મ, ભગવાન કર્મનો નિયમ બનાવેલો છે. ભગવાન એમને કર્મના બંધન લાગે નહીં, પણ લોકોને સમજાવવા માટે ભગવાન જાતે, આજે માનો કે તમે કોઈ તમારા બાળકને કંઈ શીખવાડતા હોય કે ભાઈ આમ કર તો આ ખરાબ થાય, અહીંયા હાથ આપ તને દાજી જવાય ફોર એક્ઝામ્પલ, તો તમે કેવી રીતે બતાવી શકો? એક તાવડી હોય કે કોઈ ગરમ વસ્તુ હોય, હાથ લાઈક ધીસ, તમને ગરમ ન લાગ્યું હોય ને સમજાવવા માટે એને તમે એવું બતાવો કે આ ગરમ લાગશે, સમથિંગ સિમિલર. આ ખાલી ઉદાહરણ આપું છું. તો ભગવાન જે કરે છે લોકોને સમજાવવા માટે કર્મના નિયમોનું પોતે પાલન કરે છે, કારણ કે એ પોતાના નિયમો છે. પણ એનો અર્થ એવો નથી કે એમને એ બંધાયેલા છે, એ ધારે તે બંધનો નિયમો તોડી કાઢે, કારણ કે એમના બનાવેલા છે, એને કઈ કર્મના બંધન લાગતા પણ નથી. ભગવાન કૃષ્ણ કહે છે જન્મ કર્મ છે મે દિવ્યમ નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કર્મની કોઈ સ્પૃહા પણ નથી અને કર્મ મને લાગતા પણ નથી. આપણે આગળ વાંચીશું ભગવાન કૃષ્ણ કહે છે. તો ઇન અધર વર્ડ્સ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે, ફોર એક્ઝામ્પલ, અર્જુન એવું કહી શકે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ હું તો આત્મ સાક્ષાત્કાર પામી ગયો છું, મને બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, મને કઈ કામ કરવાની જરૂર નથી. તો પણ ભગવાન કહે છે કે ઇવન જનક જેવા વ્યક્તિએ પણ કર્મો કરેલા, એટલે તારે તો કરવું જ જોઈએ. જનક રાજા હતા, એમણે પણ યુદ્ધો કરેલા. બલિ રાજા, અસુરના રાજા, પણ એ ભક્ત છે મહાન. પ્રહલાદ રાજા, ભક્ત પ્રહલાદ મહારાજ આપણે કહીએ છીએ ને, એ લોકો પણ યુદ્ધ કરેલા. તો ભગવાન કહે છે કર્મ તારે કરવું જ જોઈએ, પણ અનાસક્ત થઈને કરવું જોઈએ. અને આ શ્લોકમાં કહે છે કે લોકોને, સાધારણ લોકોને સમજાવવા માટે તારે કરવું જોઈએ. અધરવાઇઝ ભગવાન કૃષ્ણ શા માટે યુદ્ધ કરે? એ તો પૂર્ણ પુરુષોત્તમ છે. અર્જુન, ઇનફેક્ટ અર્જુન ઓલ્સો એ ભગવાનનો શું કહેવાય,
ઇટરનલ અનંત કાળનો પાર્ષદ છે, ભગવાનનો સનાતન મિત્ર છે, કે જે ભગવાન સાથે યુનિવર્સ ટુ યુનિવર્સ, બ્રહ્માંડથી બ્રહ્માંડમાં ફરતા ફરતા જ્યારે ભગવાન કૃષ્ણ જેમ સૂર્યની જેમ, સૂર્ય અહીંયા આવ્યો પછી અહીંયા આવ્યો, આ દેશમાં આવ્યો, આ દેશમાં આવ્યો, એટલે ભગવાન કૃષ્ણ જે લીલાઓ જે છે એ આ બ્રહ્માંડમાં થઈ અને અહીંયા પૂરી થઈ બીજા બ્રહ્માંડમાં શરૂ થાય છે. એટલે ભગવાન ગયા એનો એવું નહીં કે ભગવાન જતા રહ્યા, એમની લીલા અત્યારે કોઈ બ્રહ્માંડમાં ચાલી રહી છે. આ જળ જગતમાં ભગવાન કૃષ્ણની લીલા ચાલી રહી છે, બરાબર છે. તો જ્યાં કૃષ્ણ ભગવાનની લીલા ચાલે છે ત્યાં અર્જુન સાથે જાય છે. એ અર્જુન સામાન્ય વ્યક્તિ નથી, તો એને માટે પણ આ કર્મ કરવાની કોઈ જરૂર ન હતી. એ ભગવાનનો પાર્ષદ છે, છતાં પણ એમને કર્મ કરેલા. ભગવાને કીધું કે તું કર્મ કર, લોકોને સમજાવવા માટે, લોકોને દેખાડવા માટે, શિક્ષણ આપવા માટે, દેખાડ મીન્સ શિક્ષણ આપવા માટે કે તારે કર્મ કરવા જોઈએ. પ્રભુપાદજી આ શ્લોકના તાત્પર્યમાં એક વાત કરે છે કે ઘણી વખત લોકો અહિંસા અહિંસા કરી કરીને લોકોના મગજ ખરાબ કરી કરતા હોય છે. ધર્મના નામે અહિંસા છે તે, પણ અહિંસા itself is not a religion. અહિંસા is part of the religion. અહિંસા જે છે એ ધર્મનું એક અંગ છે, બરાબર છે, પણ અહિંસા એ જ ધર્મ છે, એ ભૂલ ભરેલી વાત છે. અને પ્રભુપાદજી કહે છે કે હિંસા જે છે એ પણ ઘણી વખત ધર્મ બની રહે છે. અને શ્રી પ્રભુપાદજી કુરુક્ષેત્રનું ઉદાહરણ આપે છે, જેને માટે આપણે ગીતા વાંચી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. એ કુરુક્ષેત્ર શરૂ થતા પહેલા ભગવાન કૃષ્ણએ જાતે પણ કોશિશ કરેલી કે યુદ્ધ ન કરવું. પ્રભુપાદજી કહે છે કે જ્યારે ગુડ ટોક્સ ફેલ, જ્યારે સારી વાતો સફળ ન થાય, સારી આર્ગ્યુમેન્ટ્સ, જે સારી વાતો, સારા પ્રપોઝલ્સ જો વ્યક્તિઓ એને એક્સેપ્ટ ન કરે, ખાલી યુદ્ધ જ કરવું હોય, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, કર્ણ, શકુની, આ બધા લોકોને યુદ્ધ જ કરવું હતું, તો ભગવાનની વાત પણ નહીં માનવી. એવા સમયે શ્રી પ્રભુપાદજી કહે છે કે યુદ્ધ કરવું આવશ્યક હોય છે. અને આવા યુદ્ધ જે લોકો મહાન છે, જે લોકો ધર્મને સમજે છે, એ લોકો સમજાવી પણ શકે અને કરી પણ શકે. જે વ્યક્તિઓ હકીકતમાં જે વ્યક્તિઓ ભગવાનને જાણે છે અને જે વ્યક્તિઓ સમાજને સમજાવવા માટે કાર્ય કરે છે, એમને કહેવાય આચાર્ય. આપણે ઘણી વખત આચાર્ય શબ્દ સાંભળીએ છીએ. આચાર્ય મીન્સ જે પોતાના આચાર દ્વારા લોકોને કઈ સારી વાત અને ભગવાનની ભક્તિ, વિચ ઇઝ ધ બેસ્ટ ઓફ ઓલ, સમજાવી શકે. ઇઝ આચાર્ય. ઓકે, આઈ થિંક again late, but anyway, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Shri Prabhupada ki jai. Om, I think we can do Narsingh Aarti in next session if you don't mind. We can take 5 minutes more. હા, ઓકે, ડન. Okay, તો please, yeah, thank you. બધાને વિનંતી છે કે આજ મીટિંગ બધા પાસે જોઈન કરજો, અને નાના કાકા અને નાના કાકી નરસિંહ આરતી કરશે અને ત્યાર પછી આપણે કીર્તન કરીશું. તો it will take 5 minutes more. પ્લીઝ બધા જોઈન થજો પાછા. હરે કૃષ્ણ. હું આ મીટિંગ એન્ડ કરું છું અને ત્યાર પછી પાછા આ લિંક પર જોઈન થજો. હરે કૃષ્ણ.